નમસ્કાર મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ના આપણા પીવાયક્યુની અંદર આજે આપણે 7/1/2024ના દિવસે લેવાયેલી ક્લાસ 1-2 એક્ઝામના જે છે બંધારણના પ્રશ્નની ચર્ચા કરીશું. મેં અત્યાર સુધી ઘણા બધા મેથ્સના ક્વેશ્ચન પણ મૂક્યા છે, તો ઘણા બધાએ કીધું કે સાહેબ આપણે બંધારણ કેમ છોડી દીધું, તો આપણે બંધારણના પ્રશ્નો સ્ટાર્ટ કરીએ છીએ. તો જુઓ, બીજો ક્વેશ્ચન છે આજે કે કોઈપણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી સંસદમાં રજૂ કરી શકાય. રાજ્યની સીમામાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે તે રાજ્યની વિધાનસભાના નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્ય રજૂ કરવા માટે મોકલવાનું હોય છે. અને ત્રીજું છે કે રાજ્ય વિધાનસભાના મંતવ્ય રાષ્ટ્રપતિને બંધન કરતા છે. ક્વેશ્ચન વાંચવાથી એટલી ખબર પડે કે ભાઈ આ જે છે ક્યાંક ને ક્યાંક અનુચ્છેદ 3નો જે છે પ્રશ્ન છે. અને આર્ટિકલ 3ની અંદર જે છે કોઈ પણ બિલ રજૂ કરવું હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ જોઈએ, એટલે કે પહેલું વાક્ય તો બિલકુલ સાચું છે. હવે આવું બિલ શું હશે કે કોઈ પણ રાજ્યની સીમા વધવાની, સીમા જે છે ઘટાડવી, રાજ્યનું પુનર્ગઠન કરવું, કંઈ પણ પ્રકારનું બિલ હોય તો આપણે આર્ટિકલ 3 મુજબ રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ જોઈએ. પછી રાજ્યની સીમામાં ફેરફાર કરવો હોય તો જે તે રાજ્યને જે છે મોકલવામાં આવે સંબંધિત જે છે મતલબ જે પણ નિર્ધારિત જે છે સમયગાળામાં, તો એ મંતવ્ય રજૂ કરવા માટે આપણે શું કહીએ છીએ, મુંહ દિખાઈ કરીએ છીએ. રાષ્ટ્રપતિ શું કરે, મુંહ દિખાઈ કરે. તો આ તો સાચું છે. અને ત્રીજું છે કે વિધાનસભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધન કરતા હોય છે. તો ધ્યાન આપજો, મુંહ દિખાઈ આપણે એટલા માટે શબ્દ યુઝ કરીએ છીએ જેથી કરીને રાજ્યની વિધાનસભાના કોઈ મંતવ્ય હોય તો ના રાષ્ટ્રપતિને કે ના સંસદને કોઈને પણ બંધન કરતા હોતા નથી. તો બંધન કરતા હોય છે, આ આપણું જે છે વાક્ય ખોટું છે. તો આપણો જવાબ શું આવશે, પહેલું અને બીજું વાક્ય સાચું છે. તો અહીંયા શું આવશે, પહેલું અને બીજું વાક્ય સાચું છે. બીજું કે સુધારામાં એક ખાસ વસ્તુ પૂછવામાં આવે કે ભાઈ આની અંદર જે છે તમારે બંધારણીય સુધારા કરવા પડે, તો ના, સંસદની સાદી બહુમતીથી પસાર થાય, સુધારા કરવાની જરૂર પડતી નથી.